સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં બીઝેડ ગ્રુપને લઈ સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ છે। પોલીસે રોકાણકારોના નિવેદનો મેળવતા એજન્ટોની ચિંતા વધી ગઈ છે। સીઆઈડીની 4 ટીમોએ સાબરકાંઠા અરવલ્લીમાં તપાસ હાથ ધરી। ચારેય ટીમોએ રોકાણકારોના નિવેદન લઈ એજન્ટોની વિગતો મેળવી છે। તપાસનો ધમધમાટ વધતા સાબરકાંઠા અરવલ્લીના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને વિગતો એવી પણ છે કે 100 કરતા વધુ એજન્ટો મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા છે। નોટોના બંડલ અને મોંઘા આઈફોનની રીલ બનાવનારા એજન્ટ મળતિયા ગાયબ થઈ ગયા। શિક્ષકો વેપારીઓ સહિતના બીઝેડ એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે। મોંઘા આઈફોન ભેટ મળ્યાનો રોફ જમાવતા શિક્ષકોના ફોન હવે સ્વિચ ઓફ થઈ ગયા છે। આઈફોનની ભેટ લઈને પોલીસે તપાસનો રેલો શાળા સુધી પહોંચ્યો અને શિક્ષકોમાં ફફડાટ છે। પ્રાથમિક શાળાઓમાં ટીમો એજન્ટોની તપાસ માટે પહોંચવાની આશંકાએ ફફડાટ ફેલાયો છે। તો બીઝેડ ગ્રુપને લઈ સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ છે, ત્યારે આખરે એજન્ટો અને મળતિયાઓને શોધવા માટે હવે શું નવી રણનીતિ બનાવવામાં આવશે તેને લઈને અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, જે વિગતો સામે આવી છે જેમાં 100 થી વધુ એજન્ટો અને મળતિયાઓ એવા છે કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, હવે આ એજન્ટ મળતિયાઓને શોધવા માટે સીઆઈડી દ્વારા કઈ નવી રણનીતિ બનાવવામાં આવશે, શું કાર્યવાહી થઈ રહી છે? આ સવાલના જવાબ પહેલા એક વાત જણાવું કે જે પ્રકારે હાલમાં સમાચાર મળી રહ્યા છે ત્યારે રોકાણકારો સામે રોકાણકારોની પ્રથમ ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઇમે નોંધી છે। એજન્ટ અને બીજેડ ગ્રુપ સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે, એટલે કે હવે એજન્ટો સામેનો ગુનો જે છે તે સત્તાવાર રીતે રોકાણકારો નોંધાવી દીધો છે અને આ ફફડાટ હવે બિલકુલ કહી શકાય જે પ્રકારે આપનો સવાલ છે તે પ્રકારે કે આ ફફડાટ હવે વધી ચૂક્યો છે કે જે પ્રકારે એજન્ટો અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક એ પ્રકારના અપેક્ષા અને આશાઓમાં હતા કે પોતાનો બચાવ થઈ શકશે, પરંતુ હવે રોકાણકારો સીઆઈડી ક્રાઇમ ની પાસે પહોંચ્યા છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે। એટલે પ્રથમ જે ફરિયાદ જે છે તે બીજેડ ગ્રુપ સામે નોંધાઈ હતી, બાદમાં હવે બીજી એક ફરિયાદ એટલે કે રોકાણકાર તરફથી સૌ પ્રથમ ફરિયાદ જે છે તે નોંધાઈ ચૂકી છે। પ્રાંતિજના એક રોકાણકારે આ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી અને તે સત્તાવાર રીતે ગુનો નોંધાઈ જવાના કારણે સીઆઈડી ક્રાઇમની તપાસ જે છે તે પ્રાંતિજ અને તેની આસપાસના વિસ્તારમાં વધુ તેજ બની છે। 4 જેટલી ટીમો જે છે તે સીઆઈડી ક્રાઇમની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર તપાસ કરી રહી છે, તે પ્રકારનું નિવેદન પણ સીઆઈડી તરફથી સામે આવ્યું હતું। એટલે હવે આ તપાસ જે છે તે કેટલાક એજન્ટો સુધી પહોંચી શકે છે। એના જે પ્રકારે આ એજન્ટો જે છે તે લગભગ 100 કરતા વધુ એજન્ટો જે હતા અને ક્યાંક ને ક્યાંક બીજેડ ગ્રુપ સાથે કે ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલા હતા તેવા 100 કરતા વધુ લોકો જે છે તે છેલ્લા કેટલાક દિવસથી ગાયબ થયા છે, ભૂગર્ભમાં ઉતર્યા છે અથવા તો તેમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે। કેટલાક જે છે તે શિક્ષકો પણ હતા, અન્ય સરકારી કર્મચારીઓ પણ હતા, કેટલાક ફોટોગ્રાફર હતા કે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેવા હિંમતનગર અને પ્રાંતિજના આવા વ્યવસાયી પણ ગુમ થઈ ચૂક્યા છે। કેટલાક મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તેવા પણ લોકો ગુમ થયા છે, તો કેટલાક દસ્તાવેજની કાર્યવાહી સાથે સંકળાયેલા હતા, આવા જુદા જુદા વ્યવસાયિકો જે છે તે ગુમ થઈ ચૂક્યા છે અને તેમના ફોન જે છે તે આ પ્રકારના એજન્ટો અને તેમના મળતિયાઓમાં એક પ્રકારે ડર વ્યાપી રહ્યો છે કે આ તપાસનો રેલો પોતાના સુધી આવી। તો તપાસનો ધમધમાટ અહીંયા આગળ વધારવામાં આવ્યો છે। સીઆઈડી જે તપાસ કરી રહી છે